નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવપૂર્વક સ્વાગત કરું છું. મિત્રો, આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે ચોમાસાની અંદર કપાસનું વાવેતર કરતા હોઈએ તો વાવેતરનો યોગ્ય સમય પાયાની અંદર કયા ખાતરો નાખવા જોઈએ અને કપાસ ઉગી ગયા પછી પૂર્તિની અંદર યોગ્ય સમયે કયા કયા ખાતરો નાખવા જોઈએ અને એની સાથે સાથે વોટર સોલ્યુબલ ગ્રેડ એટલે કે 19-19-19 12 61 052 34 0050 13 045 કેલ્શિયમ નાઇટ્રેટ કયો, બોરોન કયો કે મિક્સ માઇક્રો ન્યુટ્રન કયો, મિત્રો એનો આપણે કયા સમયે કઈ રીતે માવજત કરવી જોઈએ એના વિશે મિત્રો આજે આપણે આ વિડીયોના માધ્યમ દ્વારા જાણવાના છીએ કે જેના થકી મિત્રો આપણે મહેનત તો ઘણી બધી કરતા હોઈએ છીએ અને પાયાની અંદર ખાતરો પણ ઘણા બધા દેતા હોય છે. પૂર્તિની અંદર ખાતરો પણ સારામાં સારા દેતા હોય છે અને સારામાં સારી કંપનીના બિયારણો પણ લાવતા હોય છે, છતાં પણ આપણને વીઘા દીઠ ઉતારો કેમ ઓછો આવે છે? તો મિત્રો તમારી મહેનત, તમારો અનુભવ પણ હકીકત મિત્રો આપ સૌને જણાવું છું કે અમારા જેવાનું એક ચપટી મીઠું જો તમારા પાકની અંદર પડી જાય તો તમારો ઉતારો મિત્રો વીઘા દીઠ વધે ને વધે જ મિત્રો. તો મિત્રો આપ સૌ આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો કે જેના થકી હું તમને કપાસના પાકની અંદર સ્ટેપ બાય સ્ટેપ કેવી માવજત કરવી એના વિશે મિત્રો હું ચર્ચા કરવાનો છું. હવે સૌથી પહેલા તો મિત્રો આપ સૌને જણાવી દઉં કે કપાસનું વાવેતર ઘણા બધા ખેડૂત મિત્રો આગોતરું પણ કરતા હોય છે અને ઘણા બધા ખેડૂત મિત્રો કોઈ કારણસર પાછતરા પણ રહી જતા હોય છે. પરંતુ આપ સૌને જણાવું છું કે કપાસના પાકની અંદર યોગ્ય સમયે યોગ્ય માવજત કેવી રીતના કરવી. હવે મિત્રો આમ જોવા જઈએ તો જનરલી કપાસનો વાવેતરનો યોગ્ય સમય જૂન અને જુલાઈનો છે મિત્રો. એ સમયગાળા દરમિયાન તમે જો તમારા વાડી કે ખેતરની અંદર કપાસની રોપણી કરી દેશો તો સારામાં સારું જર્મિનેશન કુદરતી વાતાવરણના લીધે આપણને મિત્રો આવતું હોય છે. હવે આપણે કોઈ પણ સારી એવી કંપનીનું આપણને જ્યાંથી ઈચ્છા પડે ત્યાંથી એગ્રોવાળા પાસેથી આપણે બિયારણ ખરીદ્યું. હવે 7મા થી 8મા મહિનામાં આપણે કપાસનું સોંપણી કરતા હોય ત્યારે મિત્રો ખાસ કરીને આપણે જો જમીન ચકાસણી કરાવેલી ન હોય એવા ખેડૂત મિત્રોએ પાયાની અંદર કપાસમાં કયા ખાતરો કેટલા પ્રમાણમાં નાખવા જોઈએ એના વિશે થોડી ઘણી સૌથી પહેલા ચર્ચા કરી લઈએ. એટલે કે મિત્રો સૌથી પહેલા તો આપણું પ્રિય ડીએપી જેની અંદર 18% નાઇટ્રોજન અને 47% ફોસ્ફરસ રહેલું છે. હવે મિત્રો આ જે ડીએપી છે એ ડીએપી તમારે 2.5 વીઘા દીઠ તમને જણાવવા જઈ રહ્યો છું કે 40 થી 50 કિલોનું માપ રાખીને તમારે આપવાનું છે. હવે એની સાથે જો શક્ય હોય તો દેશી સાણિયું ખાતર તમે નાખતા હોય તો સારામાં સારું પરિણામ મિત્રો પ્રાપ્ત થતું હોય છે. પણ જો દેશી ખાતર ન નાખતા હોય તો મિત્રો તમારે એરંડીનો ખોળ જો તમે બજારની અંદરથી ખરીદી કરી અને જો નાખશો તો પણ સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે. એટલે કે મિત્રો પાયાની અંદર ડીએપી ખોળ તમે 40 થી 50 કિલો 2.5 વીઘે અને એની સાથે તમે વાવણીના સમયે જ એરંડી મળે તો એરંડી, નહીં તો લીંબોળીનો ખોળ 35 કિલોની આજુબાજુ તમારે 2.5 વીઘે એડ કરીને પાયાની અંદર આપવાનું છે. હવે મિત્રો સૌથી પહેલા આપને હું ખાતરનું એક શેડ્યુલ જણાવી દઉં છું. હવે જ્યારે આપણો કપાસનો છોડ લગભગ 20 થી 25 દિવસનો થયેલો હોય એવા સમયે આપણે ઉપરથી પોંખીને અથવા તો ડ્રીપની અંદર યુરિયા જે આવે છે મિત્રો એ તમારે લગભગ 2.5 વીઘે 25 થી લઈને 35 કિલોનું માપ રાખીને આપવાનું રહેશે મિત્રો. એની સાથે જો શક્ય હોય તો સલ્ફર 80% અથવા તો સલ્ફર 90% 1 વીઘા દીઠ 1 કિલો લેખે તમારે આપી દેવાનું છે મિત્રો. અને જો શક્ય હોય સોના કરતાં સારું રિઝલ્ટ મૂળનો વિકાસ કરવા માટેનું જોતું હોય મિત્રો તો એવા સમયે તમારે હ્યુમિક એડ કરવાનું છે. એ પણ બજારની અંદરથી મળતું 98% હ્યુમિક મિત્રો તમારે લેવાનું છે. એ પણ તમારે 2.5 વીઘે 2 થી 3 કિલોનું માપ રાખી અને તમે જો ચાલશો તો શરૂઆતનો વેજીટેટિવ ગ્રોથ જે છે એ સારામાં સારો આપણને પ્રાપ્ત થશે મિત્રો. હવે જ્યારે આપણો કપાસનો છોડ 50 થી 60 દિવસની આજુબાજુનો થયો હોય એવા સમયે આપણે બજારની અંદરથી ગમે ત્યાંથી મિત્રો ગોતવાનું છે સાદું એસએસપી એટલે સિંગલ સુપર ફોસ્ફેટ જેની અંદર ફોસ્ફરસ અને સલ્ફર તત્વ રહેલું છે મિત્રો. એ તમારે 2.5 વીઘે 35 થી 40 કિલોનું માપ રાખવાનું છે અને એની સાથે યુરિયા મિત્રો તમારે 30 થી 35 કિલોનું માપ રાખી અને આપી દેવાનું છે, જેના થકી છોડનો સારામાં સારો સર્વાંગી વિકાસ
આપણને પ્રાપ્ત થશે મિત્રો. તો એવા સમયે આપણે ખરેખરી માવજત કરવાની હોય છે. હવે જ્યારે આપણો છોડ 80 થી 85 દિવસનો થયેલો હોય એવા સમયે ફરીથી એકવાર યુરિયા મિત્રો લગભગ 15 થી 20 કિલો અને એની સાથે મોરેશિયમ એમોનિયમ સલ્ફેટ જે નાઇટ્રોજન અને સલ્ફરનું કોમ્બિનેશન છે મિત્રો, એ તમારે લગભગ 15 થી 20 કિલોનું માપ 2.5 વીઘે રાખી અને આપી દેવાનું છે ને. એની સાથે એમઓપી જે પોટાશ આવે છે મિત્રો, એ પણ તમારે 15 કિલો લેખે આપી દેવાનું છે, જેનાથી આપણા છોડની અંદર ઝીંડવું સારું બંધાશે, ગ્રોથ વાળું બંધાશે, સાથે સાથે નવી ફૂટ પણ આવશે, નવું ફૂલ ચાપકું પણ આવતું રહેશે મિત્રો, અને છોડ એકદમ લીલોસમ રહેશે. લીલોસમ છોડ રહેશે તો પાન લીલું રહેતા ક્લોરોફિલની પ્રક્રિયા થશે અને છોડની અંદર જે કોઈ ખોરાક ડાયવર્ટ થવાની જે નળિયા જે ક્રિયા છે એમાં મિત્રો વધારો થતો હોય છે. એટલે આપણો છોડ રોગ જીવાત સામે સારામાં સારી રીતે લડી શકશે, એ વાતનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. હવે મિત્રો જ્યારે આપણો કપાસનો છોડ 110 થી 15 દિવસનો થયો હોય એવા સમયે મિત્રો જો તમને બજારની અંદરથી મળે NPK બેક્ટેરિયા એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશના બેક્ટેરિયા જે એક જ બોટલની અંદર કોમ્બિનેશન મળતું હોય છે, એ પણ મિત્રો તમે 2.5 વીઘે 1 લીટર પણ આપી શકો છો, 2 લીટર અથવા તો કિલોની અંદર આવતું હોય તો 1 કિલો પણ આપી શકો છો, 2 કિલો પણ આપી શકો છો મિત્રો. જેવી તમારી શક્તિ એ પ્રમાણે તમે આપી શકો છો, જે સંપૂર્ણપણે ઓર્ગેનિક હોય છે મિત્રો. તો એ રીતે તમે માવજત એ સમયે કરી શકો છો. અને છેલ્લે જ્યારે 125 થી 135 દિવસની આજુબાજુનો છોડ હોય એવા સમયે જો તમે માવજત કરવા જતા હોય તો યુરિયા તમારે 20 કિલો 2.5 વીઘે, એની સાથે એમોનિયા 20 કિલો અને એની સાથે જે પોટાશ આવે છે મિત્રો એ પણ તમે 20 કિલો લેખે આપશો તો સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે મિત્રો. અત્યાર સુધી જે કોઈ માહિતી મેં તમને આપી મિત્રો, એ તમને જે કપાસનો છોડ છે એનું જે કોઈ પૂરેપૂરું આયુષ્યકાળ છે અને જે સમય સુધી તમે રાખવાના હોય એ સમયનો છોડ થાય તો એવા સમયે તમે તમારા પાકની પૂર્તિના ખાતર તરીકે આ જે કોઈ તમને જણાવ્યું શેડ્યુલ એ પ્રમાણે તમે ચાલી શકો છો. હવે મિત્રો આપણે આગળ જોઈએ કે કપાસમાં આવતા રોગ જીવાત. એ પહેલા તમને જણાવી દો કે દિવાળીની આજુબાજુ આપણા કપાસની અંદર રાતળ જેવો પ્રશ્ન આવતો હોય છે. તો રાતળ જેવો પ્રશ્ન આવતો હોય તો જો મિત્રો તમારે ડ્રીપ હોય તો ડ્રીપની અંદર 1 વીઘા દીઠ 5 કિલો મેગ્નેશિયમ સલ્ફેટ તમે સારામાં સારી કંપનીનું લઈ અને તમે ચડાવી દેશો તો પણ સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે. અને રાતળ આવતી હોય તો એ વાતનું ધ્યાન રાખવાનું છે કે એ સમયે સફેદ માખીનો જો પ્રકોપ હોય કે ચૂસિયાનો પ્રકોપ હોય તો પણ મિત્રો પાનની અંદર રસ ચૂસાઈ જવાથી રાતળ આવવાના પ્રશ્નો બનતા હોય છે. તો એ સમયે મિત્રો આપણે ખાસ કરીને ધ્યાન દઈ દેવાનું રહેશે મિત્રો. તો આવી રીતે આપણે ચાલવાનું છે. અને હવે એ પણ તમને જણાવું કે કપાસના છોડની અંદર જે સ્ટેજ ઉપર કઈ કઈ માવજત કરવી વોટર સોલ્યુબલ ગ્રેડની એની પણ તમને થોડી ઘણી ચર્ચા કરું મિત્રો. એટલે કે શરૂઆતનો જ્યારે 35 દિવસ પહેલાનો છોડ હોય એટલે કે 25 દિવસથી 35 દિવસની આજુબાજુનો થયેલો છોડ હોય ત્યારે મિત્રો ખાસ કરીને બજારની અંદરથી આપણે 19 જે વોટર સોલ્યુબલ ગ્રેડ આવે છે, યા તો કિલોનું પેકેટ, યા તો 200 ગ્રામનું, યા તો કોઈ પણ કંપનીનું અલગ અલગ રીતે અલગ અલગ માપ હોય છે. એ પ્રમાણે મિત્રો તમે સારામાં સારી કંપનીનું ખરીદી કરી અને તમે જો છંટકાવ કરવા માંગતા હોય તો કિલોનું પેકેટ ખરીદવું હોય તો તમારે તમારા 15 લીટરના પંપની અંદર 80 થી 100 ગ્રામનું માપ રાખીને છંટકાવ આપી દેવાનું છે. આવા છંટકાવ 2 વાર આપવાના છે. અને જો તમે એકવાર છંટકાવ ને એકવાર પિયતની અંદર આપવા માંગતા હોય તો પિયતની અંદર તમારી પાસે ડ્રીપ હોય તો 1 વીઘે 1 કિલો લેખે તમારે પિયત આપવાનું છે મિત્રો. જો વખડો હોય તો 1 વીઘે તમારે 1.5 કિલો લેખે પિયત આપી દેવાનું છે. બાકી છંટકાવ તો સેમ રહેશે. 35 દિવસ પહેલા એટલે કે લગભગ તમારે 2 ડોઝીસ આવા કરી દેશો તો સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે. અને જો શક્ય હોય તો એની સાથે તમે સારામાં સારી કંપનીનું મિક્સ માઇક્રો ન્યૂટન જે ગ્રેડ 4 ની અંદર આવે છે એનો તમે ઉપયોગ કરશો તો પણ તમને સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે. હવે જ્યારે ફ્લાવરિંગ બેસતું હોય આપણા કપાસની અંદર લગભગ 5 થી 10% ત્યારે તમારે કોઈ પણ છંટકાવ કરતા હોય એની સાથે 1261 જે સારામાં સારી કંપનીનું વોટર સોલ્યુબલ ગ્રેડ આવે છે એ 15 લીટરના પંપની અંદર જો કિલોનું પેકેટ લેતા હોય તો 80 થી 100 ગ્રામનું માપ રાખીને છંટકાવ કરી દેવાનો છે, જેનાથી મૂળ મજબૂત થશે અને આપણો જે કોઈ છોડ છે એની ફ્લાવરિંગની ટકાવારી ધીમી ગતિએ ચાલુ રહેશે. હવે જ્યારે આપણો છોડ એ સ્ટેજ ઉપર પહોંચી એટલે કે એક બાજુ ફૂલ બેસતું હોય ને એક બાજુ ઝીંડવું બની ગયું હોય ત્યારે મિત્રો આપણે એટલે કે ઝીંડવું લગભગ 10% ની આજુબાજુ બન્યું હોય ત્યારે 05234 તમારે
બજારની અંદરથી ખરીદી કરવાની છે. કિલોનું પેકેટ હોય તો 80 થી 100 ગ્રામનું માપ રાખીને જે કોઈ સ્ટેજ હોય રોગ જીવાતનો એની સાથે મિશ્રિત કરીને છંટકાવ કરી દેવાનો છે. પરંતુ ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ફૂગનાશક કન્ટેનનો છંટકાવ કરતા હોય ત્યારે ફોસ્ફરસ યુક્ત ખાતર તમે મિશ્રિત કરતા પહેલા એકવાર તમે નાનું એવું સેમ્પલ ચકાસી જુઓ. 5 થી 10 મિનિટ એ દ્રાવણને તમે પડ્યું રહેવા દો. દૂધ જેવું દ્રાવણ રહે તો જ મિત્રો તમારે છંટકાવ કરવાનો છે. જો દહીં ઘોડે ફાટી જાય તો તમારે છંટકાવ કરવાનો ભેગો નથી થતો. એ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે. હવે મિત્રો, હવે જ્યારે આપણું જે કોઈ કપાસ હોય એની અંદર લગભગ 80 થી 90% ઝીંડવું થઈ ગયું હોય ને એવા સમયે છંટકાવ કરવા માંગતા હોય ત્યારે મિત્રો તમે 13-0-45 નો પણ છંટકાવ કરી શકો છો, અથવા તો મિત્રો 00-50 નો પણ તમે છંટકાવ કરી શકો છો. અગાઉ જે માપ જણાવ્યું 80 થી 100 ગ્રામનું માપ લઈને, જો 200 ગ્રામનું પેકેટ હોય તો પણ 10 પંપ કરવાના છે. એટલે કે પ્રતિ પંપની અંદર 20 ગ્રામનું માપ રાખીને છંટકાવ કરી દેવાનું છે, પિયત દેવાનું હોય. અને 200 ગ્રામનું પેકેટ હોય તો તમારે મિત્રો 200 ગ્રામનું પેકેટ 1 વીઘા દીઠ આપી દેવાનું રહેશે. હવે મિત્રો, કપાસના પાકની અંદર સમય અનુસંધાને આવતા જે રોગ જીવાત હોય એના વિશે થોડી ઘણી ચર્ચા કરીએ. અને વરસાદનું જે કોઈ કન્ડિશન હોય એ પ્રમાણે મિત્રો આપણે પિયત કરવાનું છે. પરંતુ ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ફૂલ ચાપતું બેસતું હોય એવા સમયે મિત્રો ખાસ પિયત કરવામાં ભૂલ કરવાની નથી. નહીં તો મિત્રો પિયતના ભૂલથી આપણા છોડની અંદરથી ફ્લાવરિંગ ખરી જશે. હવે ફ્લાવરિંગની વાત આવી તો બીજી વાત એ પણ તમને જણાવું છું કે જ્યારે 35 કે 45 દિવસની આજુબાજુનો છોડ થયો હોય અને ફ્લાવરિંગ આવવાની શરૂઆત થઈ ગઈ હોય તો એવા સમયે કોઈ પણ ડોઝ મારતા હોય તો એની સાથે બોરોનનો છંટકાવ કરવાનો મિત્રો ભૂલવાનું નથી. બોરોન મિત્રો આપણા કપાસના પાકની અંદર ફ્લાવરિંગ નહીં કરવા દે અને એની જે પરાગનળી છે એ મિત્રો લીલી રાખશે, જેના થકી ફ્લાવરિંગ ઓછું કરશે. અને છોડની આજુબાજુની કે એની નસમાં જે ખોરાક પડેલો છે એને સમયસર ડાયવર્ટ કરતું રહેશે. એટલે કે આપણો જે ખોરાક આપેલો હોય એ આપણા કપાસના પાકની અંદર મૂળથી લઈને માથા સુધી સંપૂર્ણ ડાયવર્ટ થતો રહેશે તો છોડ એકદમ તંદુરસ્ત રહેશે. તો બોરોન આપવાનું ભૂલવાનું નથી, પરંતુ ફ્લાવરિંગ સમયે આપવું હિતાવહ બનતું હોય છે. અને બોરોનનું માપ લગભગ જોવા જઈએ તો 1 લીટરની અંદર 1 ગ્રામનું હોય છે. એટલે કે 15 લીટરના પંપની અંદર 15 થી વધીને 20 ગ્રામનું માપ રાખીને છંટકાવ કરવાનો છે. બોરોનથી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે આડઅસર પણ ઊભી થતી હોય છે, તો આ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે. હવે મિત્રો, કપાસની અંદર આવતા રોગ જીવાત વિશે થોડી ઘણી ચર્ચા કરીએ. એટલે સૌથી પહેલા તો મિત્રો આપણે કપાસના પાકની અંદર જોવા જઈએ તો સૌથી પહેલા તો વાવેતર કરેલું હોય ત્યારે પ્રી ઇમર્જન્સ જે નીંદણનાશક દવાનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે પેન્ડી મિથાઇલ 30% ઉપયોગ કરતા હોય છે, અથવા તો 38% ઘણા બધા ખેડૂત મિત્રો ઉપયોગ કરતા હોય છે. પરંતુ 30% ખૂબ જ સારામાં સારું કન્ટેન્ટ આવે છે. એની સાથે ઓક્ઝીક્લોરફેનનો પણ લોકો ઉપયોગ કરતા હોય છે. એટલે કે પટ્ટીપાન અને ગોળપાન બંનેનું ખડ લગભગ આપણને પ્રી ઇમર્જન્સ એટલે કે કપાસ વાવ્યા પહેલા જે આપણે છંટકાવ કરતા પણ હોય છે અને પિયતની અંદર પણ આપતા હોય છે. તો જો એનો આપણે છંટકાવ કરતા હોય કે પિયતની અંદર આપતા હોય તો લગભગ 5 થી 40 દિવસ સુધી એનું પરિણામ આપણા જમીનની અંદર પ્રાપ્ત થાય છે. એટલે કે આપણને દાળિયામાં ઘણી બધી રાહત મળતી હોય છે અને છોડ એકદમ સારામાં સારો ઉગે છે મિત્રો. તો જ્યારે કપાસ ઉગી ગયા પછી આપણને જો નીંદણ માટે જરૂર પડતી હોય તો સારામાં સારું કન્ટેન્ટ જોવા જોઈએ પટ્ટીપાન માટે મિત્રો. તો આપણને એ પણ જણાવી દઉં છું કે જે ટરગાસ ઉપર બજારની અંદર પ્રાપ્ત થાય છે જેની અંદર ક્વિઝાલોફોપ ઇથાઇલ કરીને જે આવે છે 5% EC, એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. એટલે કે તમારા કપાસના પાકની અંદર પ્રતિ પંપની અંદર 35 થી 40 ml નું માપ રાખીને છંટકાવ કરી શકો છો. તો પટ્ટીપાન તમારું જે કોઈ નીંદણ છે એનાથી તમને છુટકારો મળી જતો હોય છે મિત્રો. હવે આગળ જતા જોઈએ તો કપાસના પાકની અંદર લીલી, લશ્કરી અને કાબરી ઈયળનો થોડો ઘણો એટક રહેતો હોય છે. એવા સમયે આપણે ઇમામેક્ટિન બેન્ઝોઇટ 5% આવે છે મમરી ફોર્મ, એનો પણ ઉપયોગ કરી શકો છો. પ્રતિ પંપની અંદર 8 થી 10 ગ્રામનું માપ રાખીને. અને એ તમને ન મળે તો તમે મિત્રો જે કોરાઝન આવે છે જેની અંદર ક્લોરાન્ટ્રેનિપોલ જે આવે છે 18.5%, એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. જેનું માપ પ્રતિ પંપ 15 લીટરના અંદર 5 થી 8 ml નું માપ તમે રાખી શકો છો. હવે આગળ જતા મિત્રો આપણને કપાસના પાકની અંદર ઉભો લીલો છોડ જ્યારે સુકાતો હોય એવા સમયે આપણે કેવી માવજત કરવી? તો મિત્રો જે સાફ પાવડર આવે છે સસ્તો અને સારો, જેની અંદર મેન્કોઝેબ અને કાર્બેન્ડિઝમ આવે છે, એનું પણ તમે ડ્રેન્ચિંગ કરી શકો છો. પ્રતિ પંપની અંદર 35 થી 40 ગ્રામનું માપ તમે રાખી
અને છોડના મૂળમાં તમે લગભગ 250 ml થી 500 ml સુધીનું ડ્રેન્ચિંગ કરી શકો છો. અથવા તો જો ઝાઝું પ્રમાણ હોય છોડ જવાનું તો તમે ડ્રીપની અંદર પણ આપી શકો છો મિત્રો. અથવા તો બ્લુ કોપરનો પણ તમે આવી જ રીતે આટલા જ માપની અંદર તમે ઉપયોગ કરી શકો છો. બ્લુ કોપરની અંદર મિત્રો જોવા જઈએ તો ઓક્ઝી ક્લોરાઇડ 50% WG ફોર્મમાં આવતું હોય છે મિત્રો, તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. હવે આગળ જતા જ્યારે કપાસના પાનની અંદર ખૂણિયા ટપકાનો રોગ આવતો હોય એવા સમયે પણ તમે સાફનો ઉપયોગ કરી શકો છો. સાફની અંદર તમારે 15 લીટરના પંપમાં 35 થી 40 ગ્રામનું માપ રાખીને કપાસમાં સ્પ્રે કરી દેવાનું છે, જેનાથી તમને રાહત મળશે. જો તમને સાફ પ્રાપ્ત ન થાય તો તમે એના ઓપ્શનની અંદર બ્લુ કોપરનો પણ ઉપયોગ કરી શકો છો. અથવા તો મિત્રો તમે હેક્ઝાકોનાઝોલ જે આવે છે 5%, એનો પણ તમે ઉપયોગ કરી શકો છો મિત્રો. તો આવી રીતે તમે જે ખૂણિયા ટપકાનો રોગ આવતો હોય કપાસની અંદર તો એ પણ તમે માવજત કરી શકો છો. એના પછી જોવા જઈએ તો ગળો આવતો હોય છે. હવે ગળાની અંદર તમે મિત્રો ખાસ કરીને બજારની અંદરથી જે ઇમિડા ક્લોરપીડ આવે છે 17.8%, એનો પણ ઉપયોગ કરી શકો છો. પ્રતિ પંપની અંદર 10 થી 15 ગ્રામ કે ml નું માપ રાખીને છંટકાવ કરી શકો છો. જો તમને એ પ્રાપ્ત ન થાય તો તમે મિત્રો જે બજારની અંદર પ્રાપ્ત થતી ઇમિડા ક્લોરપીડ 30.5% આવે છે એનો પણ તમે 10 થી 15 ગ્રામનું માપ રાખીને 15 લીટરના પંપની અંદરથી તમે કપાસની ઉપર સ્પ્રે કરી શકો છો, જેનાથી તમને ગળાથી છુટકારો મળી શકે છે. હવે આગળ જતાં આપણને જે કોઈ સ્ટેજ ઉપર સફેદ માખીનું એટક જોવા મળે તો એવા સમયે મિત્રો તમે બજારની અંદરથી સારામાં સારી કંપનીનું તમે બાયફ્રેન્ચિન 10% આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. પ્રતિ પંપની અંદર લગભગ 30 થી 35 ml નું માપ રાખીને છંટકાવ કરી શકો છો. જો મિત્રો તમને એ કન્ટેન્ટ પ્રાપ્ત ન થાય તો તમે એસિટામિપ્રાઇડ 20% આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો, જે પ્રતિ પંપની અંદર 10 થી 15 ગ્રામનું માપ રાખીને છંટકાવ કરી શકો છો. જો એ બંને પ્રોડક્ટ પ્રાપ્ત ન થાય તો ત્રીજું કન્ટેન્ટ તમને આપું છું મિત્રો, પાયરીપ્રોક્સીફેન 5%, એની સાથે ડાયફેન્થ્યુરન 25% આવે છે, એનો પણ તમે 35 થી 40 ml નું માપ રાખીને છંટકાવ કરી શકો છો. જો એ પ્રાપ્ત ન થાય તો તમે મિત્રો બજારની અંદરથી એફિડો પાઇપ્રોફેન 50% જે આવે છે એનો પણ તમે 40 મિલીનું માપ રાખીને છંટકાવ કરી શકો છો. જો એ પ્રાપ્ત ન થાય અને એસિટામિપ્રાઇડ તમે છંટકાવ કર્યું હોય અને એટક વધી ગયેલો હોય તો એવા સમયે મિત્રો સારામાં સારું બજારની અંદરથી મળતું રોનફેન જે સારામાં સારું પરિણામ પ્રાપ્ત થાય છે એની અંદર મિત્રો પાયરીપ્રોક્સીફેન 8%, એની સાથે ડિનેટોફ્યુરાન 5%, એની સાથે ડાયફેન્થ્યુરન 18% જે આવે છે એનું સારામાં સારું પરિણામ પ્રાપ્ત થાય છે. એનો તમારે પ્રતિ પંપની અંદર 30 ml નું માપ રાખીને છંટકાવ કરશો તો સારામાં સારું પરિણામ આપણને પ્રાપ્ત થતું હોય છે. હવે લીલી પોપટી જો મિત્રો આપણા પાકની અંદર આવ્યું હોય તો તમારે બજારની અંદરથી સારામાં સારું કંપનીનું કન્ટેન્ટ લેવાનું છે થાયોમેથોક્ઝામ 25%, એનું માપ તમારે 10 થી 15 ગ્રામનું માપ રાખીને છંટકાવ કરી દેવાનો છે મિત્રો. હવે આગળ જતા તમને થ્રિપ્સનો એટેક જોવા મળે તો બજારની અંદરથી સારામાં સારી કંપનીનું જે પ્રોફેનોફોસ 40%, એની સાથે સાયપરમેથિન 4% ઈસી આવે છે, એ 15 લીટરના પંપની અંદર તમારે 35 થી 40 ml નું માપ રાખી અને છંટકાવ કરી દેવાનો છે. જો મિત્રો તમને રિઝલ્ટ ન મળે કે ઓછું મળે તો બજારની અંદરથી સારામાં સારી કંપનીનું તમારે જે લેમડા સાય હેલોથિન 5% આવે છે એનો તમારે પ્રતિ પંપની અંદર 30 થી 40 ml નું માપ રાખીને છંટકાવ કરી દેવાનો છે, સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે. તો થ્રિપ્સનું એટેક હોય ત્યારે મિત્રો તમારે આવી રીતે તમારા છોડની અંદર રિઝલ્ટ પ્રાપ્ત થઈ જશે. હવે આગળ જતા સૌથી મોટામાં મોટો પ્રશ્ન એટલે કે ગુલાબી ઈયળ. ગુલાબી ઈયળમાં મિત્રો તમને એ જણાવું છું કે તમારે ખાસ કરીને જ્યારે કપાસની છંટકાવ કરતા હોય ત્યારે ગુલાબી ઈયળ આપણા પાકની અંદર આમ જોવા જઈએ તો લગભગ જે ઓક્ટોબર મહિનો હોય છે, નવેમ્બર મહિનો હોય છે, એવા સમયે આપણા પાકની અંદર ગુલાબી ઈયળનો એટેક વધારે હોય છે. ત્યારે મિત્રો આપણે અમાસ અને પૂનમ જ્યારે નજીક હોય કે જે દિવસ હોય તેથી તમે છંટકાવ કરશો તો ગુલાબી ઈયળના જે ફૂદા રખડતા હોય એની અંદર આપણને સારામાં સારું રાહત મળશે. અથવા તો ગુલાબી ઈયળના જે ઈંડા હોય એની અંદર આપણને સરસ મજાનું રાહત મળી જતી હોય છે, કારણ કે એવા સમયે પ્રજનન ક્રિયા ગુલાબી ઈયળની ચાલુ હોય છે. તો એવા સમયે આપણે છંટકાવ કરવાના હોય છે. હલકામાં હલકી ઈયળની દવા છંટકાવ કરીશું તો પણ મિત્રો આપણને રાહત મળી જતી. બજારની અંદર મિત્રો આપણે સારામાં સારી કંપનીનું પોલિટ્રીન પણ તમે ખરીદી કરી શકો છો, જેની અંદર પ્રોફેનોફોસ 40% અને સાયપરમેથિન 4% ઈસી આવે છે, જેનું તમે 35 થી 40 ml નું માપ રાખી અને મેં જણાવ્યું એ પ્રમાણે તમે છંટકાવ કરશો તો પણ સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે. અથવા તો મિત્રો તમે
બજારની અંદરથી લેમડા સાય હેલોથિન 4.9% આવે છે EC, એનો પણ તમે ઉપયોગ કરી શકો છો, જે પ્રતિ પંપની અંદર 40 થી 45 ml નું માપ રાખીને તમે છંટકાવ કરી શકો છો. અથવા તો મિત્રો તમે બજારની અંદરથી સારામાં સારી કંપનીનું ક્લોરપાયરીફોસ જે 20% EC આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. પ્રતિ પંપની અંદર 35 થી 40 ml નું માપ રાખીને છંટકાવ કરશો તો ગુલાબી ઈયળમાં તમને રાહત મળશે. તો મિત્રો, મારી આવી અવનવી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો, જેના થકી હું તમને યોગ્ય સમયે યોગ્ય કોઈ પણ પાકની અંદર માવજત કરાવતો રહું મિત્રો. હસતું.